જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને બધાને એક સાથે ગુડ મોર્નિંગ. અને સવારના વાગી ગયા છે 7 માં 10 મિનિટની વાર છે. સાહેબ ઉઠી ગયા છે, એ ગયા છે નાવા. તાલીમમાં જવાનું છે તો આપણે ફટાફટ બનાવી દઈએ નાસ્તો. તો નાસ્તામાં જે ચા રોટલી બનશે, આવો બધે નાસ્તો કરવાનો. ગરોળી તો વાગી ગયા છે 9:30 અને કુલર ફૂલ ચાલુ છે. ઉદયભાઈ સૂતા છે તો ભલે સૂતા ઉદયભાઈ. અને આપણે હવે કરી દઈએ ચાલુ કચરા પોતા. એના પપ્પાને તો તાલીમમાં જવું હતું, વહેલા ઉઠીને વહી ગયા રિયા મમ્મી દીકરો. કચરો બધે કાઢી નાખ્યો. હવે પોતા મારવા છે તો મારી દો પોતા. પછી મારે લાઈક કરવી છે યુટ્યુબમાં. કોઈ નવા હોય અને મારો વિડીયો જોતા હોય તો પ્લીઝ મારી લાઈવમાં બધા આવજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા, પ્લેટફોર્મ ને એ તો બધું સાફ કરી નાખ્યું છે. હવે ખાલી પોતા બાકી છે. ગેસનો ચૂલો ને બધું ધોઈ નાખ્યું, ગેંડી વેંડી બધી. અને હવે મારી દઈએ આપણે પોતા. અને વાસણ ને વાસણ ને કપડાં તો ધોઈ નાખ્યા ને સૂકવી દીધા. આજે એ વિડીયો નથી બનાવ્યો. વાગી ગયા છે 11:30 ને ઉદયભાઈ ઉઠી ગયા છે. ઉદયભાઈ નાસ્તો કરે છે ભેળનો.
અને હું આ વાટકા ખાતી હતી બેઠી બેઠી, કેમ કે મને ભૂખ લાગી હતી ને ઉદયભાઈ જોવે જોઈ લો જપ્યો. તો આવો હાલો બધા વાટકા ખાવા, જે ભાવે એક એક દાણો. એમ થોડું હાલે, હાલ્યો એમ થોડું હાલે. બપોરના થઈ ગયા છે 12:30 અને ઉદયભાઈ મોબાઈલ જોવે છે, આરામ કરે છે. અને રસોઈ બની ગઈ છે. તો રસોઈમાં આજે આપણે બનાવ્યું છે મસૂરની દાળ, બાજરાના રોટલા અને સાથે કેરી છે. તો હાલો બધાય જમવા. તો રસોઈ બસોઈ બનાવીને ફ્રી થઈ ગયા છે. હવે બસ સાહેબ આવે એટલે જમી લઈ. અને હજી 12:30 થયા છે. અને ખરેખર બહુ ગરમી છે ભાઈ, ભૂકા કાઢે ભૂકા. થેન્ક યુ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, હર હર મહાદેવ, જય માતાજી. બધાને મારા તરફથી ગુડ નાઇટ. અને આવી જ રીતે સપોર્ટ કરજો. થેન્ક યુ.